તો ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હતા આપણે નોકરી અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધું અને આજે તો નોકરીથી ગયા સીધા બપોરે 2 વાગે જવાનું, કારણ કે આજે હવાની શિફ્ટ કરીને જવાનું. તો હજી પુત્રો માટે લાડવાને એવું બનાવવાનું છે મંદિરે, એટલે પછી આજેથી હવાની શિફ્ટ કરીને કંઈ ગયા જઈશું. તો ચલો આપણું કામકાજ બતાવી દઈએ અને બ્રશ કરી શાંતિથી ચા પીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધા. તો બ્લોગમાં બને રહેજો. જય માતા. ચા બા પીને પછી શું લખવાનું તો પતાવી દીધું અને આ બધા આવી ગયા છીએ બહાર. તો જો બહાર તો ચોકાનો કબૂતર બધો ચણી છે, નાખી છે ઝાડ તે ખોસી, અને આ બાજુ પેલા 2 જણા વળે છે ગેસ. જો હા તો ચલો આપણે લાગી છે ભૂખ, તો થોડો નાસ્તો કરી લઈએ. ચા તો વહેલા પીધું હતું, પણ હવે વાગ્યા છે 9, તો થોડો નાસ્તો વાસ્તો કરીને પછી શાંતિથી મળીએ તાન. તો વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. ચલો વાગ્યા છીએ 12 અને આપણે થઈ ગયા છીએ નવરા, કારણ કે સીએનજીમાં લાઇટ નહીં એટલે મશીન બંધ. તો અકન પેલા કાકા ગાડી ધોવાનું ચાલુ હોય, અમારે તો મશીન બંધ છે ને. અકન જો પેલો જાય છે ઘેર ખાવા. તો જો આ બાદ જઈએ બહાર, કારણ કે અત્યારે કોમકાજ છે નહીં, કોમકાજ હતું નહીં એ આમાં જો કોમકાજ ચાલુ હોય. સ્પેશિયલ દુબઈથી કારીગર આવ્યો, દુબઈથી કારીગર બોલાવવામાં આવ્યો કરીને જો સુમું બધા ઉભા રહે અને આ બ્લોકનું કામ ચાલુ હોય. પેલો જાય છે ઘેર ખાવા, અને અમારા સીએનજીમાં જે લાઇટ જતી રહી હતી, જો અમારા બંકા બે નવરા થઈ ગયા ને, ખરેખર નવરો થઈ ગયો. આ ભાઈને ડીઝલમાં રાખ્યો, પણ તો હજુ અત્યારે પણ સ્પેશિયલ આ કામ કરવા માટે બોલાયો ને. તો વ્લોગમાં બને જો. ચલો મળીએ. ચલો આપણે આવીએ ઘેર, મેં જોઈને રેડી થઈ જઈએ. તો હવે જમી શાંતિ મંદિર બાદ જઈએ. તો વ્લોગમાં બને રહેજો. જય માતાજી. તો ચલો આપણે ઘેરથી આરામ બારામ કરીને આવી જાય છીએ મંદિરે, બરાબર. અને આ બાદ જો આ રીતો આ ભાઈ તૈયાર કરે. ચલો આ બાદ જો મંદિરે આવી ગયું, કારણ કે હવાનો આવ્યો નહોતો. ડબલ નોકરી કરી, એટલે ડાયરેક્ટ બપોરે 2 વાગે ઘેર આવ્યો હતો, એટલે અત્યારે મેળ આવ્યો મંદિરે આવવાનો. તો એકણ તો બધા જો બેઠા છીએ. રાતે લાડવા બનાવવાના કૂતરો માટે, એની તૈયારીઓ ચાલુ હતા. જો લાકડ ફાળવાનું ચાલુ હોય કોમકાજ. તો રાતે લાડવા બનાવે કૂતરો માટે. તો ચલો વ્લોગમાં બન્યા જો, મળીએ. જય માતાજી. જો આવ્યો તો મંદિરે, અને એકને આવ્યો તો કપાઈ પતંગ, એવો અને બધો પકડી દો ને. તો જો હાલ્યો ચગાવા. ચો જઈએ પતંગ એ ચગાવવા જો આપણો પતંગ. તો થોડી આ પતંગ ચગાવીએ. તો મળીએ ત્યાં વ્લોગમાં બને જે ચગાવતો તો પતંગ પણ બધા આવી જાય. જો મોટા ભાઈ માહોલ ગરમ થઈ ગયો કાયદેસર. ઉતરણ કાલે પણ આજે માહોલ ગરમ થઈ ગયો. જો ખાસા બધા પતંગો ચગી આડી તો તો ચલો તને પતંગ ચગાવીએ થોડી વાર. વ્લોગમાં બનાવ્યા જો. રાતે ના થોડી વાર મળીએ, કારણ કે અત્યારે ચગાવો પતંગ, બરાબર. તો જય માતાજી. ચગાવતા હતા પતંગનો દિલોજી દિલોજી પણ આગળ અરે બાબુ વ્લોગ બનતો ભરો એ ભાઈ હું આવું જલ્દી. જો અરે આજુ પતંગ ચગાવવા સંજય 2 જણા ફૂલ લઈને આવ્યા. તો ચલો તો આપણે પતંગ ચગાવવા જવું એટલે ઉતાવળ છે. વ્લોગ તો એને બનાવી જાય માતાજી. ત્યાંથી લાડવાની તૈયારી, અને અમે અડ્યા છીએ મોનસા, કારણ કે હવાનું મોનસા જ્યો નહીં, એટલે હવે જઉં છું મોનસા. અરે બધા તૈયારી કરી, બધું ધોઈને રેડી રાખી. તો અંદર હું આવું લાડો બનાવવા. તો વ્લોગમાં ભણ્યા જો મોનસા જઈને આવું પીપળ ભરતા આવું. જય માતાજી. ચલો આપણે જઈએ મોનસા જવા, કારણ કે અત્યારે મોનસા પીપળો વાગતો હશે, એવા ભરવા જઈએ 3 જણા. ના ભાઈ એના કોમ હતું ઠંડી લાગે છે. તો ચલો આપણે હવે મળીએ મોનસા જઈ, તોનો માહોલ બતાવીએ, કારણ કે માહોલ બહુ ગરમ થઈ ગયો છે. ચાલો જય માતાજી. ભગવાન મજા રહે. તો આપણે આવી ગયા છીએ મોનસા, અને જો માહોલ અત્યારે દઈએ ભીડ છે, ટ્રાફિક થઈ ગયો બરાબરનું. હા અરે બાપુ મળી જાય. તો ચલો અહીંયા જો બાપુ મળી જાય આપણો. તો જો અત્યારે હજુ સુધી દોરી પડવાનું ચાલુ છે. તો ચલો આગળ જઈએ, કારણ કે એટલો વધારે ટ્રાફિક છે, એનો વધારે લોકો બ્લોક થઈ જાય. એના કરતાં આગળ બજારમાં જઈને બ્લોક ચાલુ કર્યા હતા. જો આવી ગયા અહીંયા મોનસા બજારમાં. જો આપણા મોનસાનો માહોલ હતા, જો બજારમાં જો ગાડી ફૂલ માહોલ ગરમ થઈ ગયો. પબ્લિક ગોઠવી નહીં જો. હા
આપણે લેવાના એ પતંગ અને આપણા ફુગ્ગા લેવાના તો રાતો આગળ જઈને લઈ લઈએ તો જોઈ લો ખાલી મોરસાનું બધા આજે હાઉસફુલ થઈ ગયો કાલે ઉત્તરના કારણે. અલે પણ નહીં લેવા મારો કા જબરદસ્તી એ પછી આજે તું યાર લેવાના કે જબરદસ્તી એટલે જવા દો. ફૂલ ટ્રાફિક થઈ ગયો, ટ્રાફિક જામ. મોનસાનો માહોલ ગરમ થઈ ગયો કાયદેસર. તો જવા દે ઊંધું લે હા માર તો ભૂઈ પાડશે માહોલ ગરમ. તમે જોઈ શકો છો માણસામાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે આજે. ગોઠવાન થતું ને મારે તો લેવાનું નહીં કશું. હું તો ખાલી બ્લોગ બનાવવા આવ્યો. આપણે ખાલી બ્લોગ બનાવવા મોનસા હતા ને મેઠિયાની દુકાન જોયા હતા. તો જો છોટા ભીમને ભીમ લબડે આવી આજ તો જો ચો જગ્યાને એકલો અરે ઢબરો દારો એવું લાગે. અરે કાર્ટૂન દિવસે એવું લાગે પૂછો તો કાલે આપણે એકલો ઢબરો જ દેખાય મોનસામાંથી. આપણે સાનું જતરી મોમન છે એટલે આપણે કૂકો લેવાનું થતું નહીં તો લઈ લેવાનું. ચલો તાન બ્લોગમાં બન્યા જો મળીએ છીએ મેઠિયાની દુકાને. જો આપણા અરે ગોમની દુકાન છે રામાદાની પતંગ ભંડાર. જો બંકા આવી ગયા છે કાયદેસર. જો અરે એ પતંગ આપણે રાખ્યા જો આપણા ગામના બંકાની દુકાન છે તો માહોલ ફૂલ ગરમ થઈ ગયો. આપણે થોડા લેટ પડ્યા તો ચલો તાર મળીએ બ્લોગમાં બન્યા જો. જય માતાજી. ટૂંકો 2 જણા આવી ગયા હતા મોલમાં. જો થોડું કોમ કરે તો થોડી ખરીદી કરવાની હતી તે આવી ગયા હતા એકન. તો હવે જોઈએ કોઈ દીધા જેવું હોય તો લઈએ કાલે વિતરણમાં ખાવા માટે. જો આવી ગયા છે અંદર ચોકલેટો કરવા આવીએ તો મળી જાય તો લઈને પછી નીકળે હતા તો બ્લોગમાં બન્યા છો. તો જો આપણે આવી ગયા છીએ મોલમાં અને હું અને પિન્ટો ગયા હતા પેલા ભાઈને ચોકલેટ મીટીને આવ્યા પતંગ લેવા. જો ચોકલેટો લેવાની છે થોડી કોમકાજ છે તે કાલે ઉત્તરાયણદાર છોકરોને ખવડાવવા માટે. તો કઈ લેવાની જોઈ લેડો. ચલા વાળી એની તો ચલો ખરીદી કરી લઈએ. પછી જો આપણે આવી જતા મોલમાં અને લેવાની હતી એક જ વસ્તુ પણ જો આ કેટલું બધું લઈને બેઠા છીએ કારણ કે વખત આવ્યા પછી બધું જોઈ જોઈને લેવાની ઈચ્છા થઈ જાય હા. પણ હજુ પેલો ભાઈ જોવા જોઈએ કોક કોરસ હજુ આટલું તો પકડાયું મને હજુ કોક કોરો તો ચલો હવે મળીએ. આપણે જ્યાં હતા મોલમાં અને ખરીદી કરીને આવી ગયા ને જુઓ આમ હાથ જઈને લેવાય એ એવું જોતા નહીં બોલવાનું ભાઈ. તો અહીંયા જો આ બધા અમારા ગામ બધા ગામના હિસ્કા બધા આજે એકણીએ છીએ એટલે ગામમાં હિસ્કા થોડા ઓછા થઈ જાય. તો ચલો મળીએ ત્યાં થોડા પતંગો લેવા લઈ લઈએ ભગવાન મને જો. ચલો જય માતાજી. તો ચલો આપણે આવી જઈએ મંદિરે મોનસાથી થોડી ખરીદી કરવાની ખરીદી કરીને આવી જઈએ. તો હવે થોડી વાર ખાઈ ભાઈ શાંતિ મળીએ ત્યાં. હા બધું રેડી કરીને નાખ્યું બધું તો હવે મળીએ ત્યાં. જો આ પતંગો બધું લઈને આવી જાય આ સામાન તો લાવ્યા છીએ. ચલાવ લગમાં બન્યા છો. જો આપણે ધજા મંદિરેથી ઘેર અને હાર્યો જો રાતે જપ નહીં આપે એને પતંગ ચગાવવા જોઈએ. 2 જણા રાતે પતંગ ચગાવવા મંડ્યા. તો ચલો જઈએ ઘેર. આપણે આવીએ છીએ લીલાના ઘેર કારણ કે તોકણાથી કથા અને જો આ બધા એકન ઉભા રહ્યા છે. જો આ ફોટો જવા લખી સ્પેશિયલ મને બોલાયો અને આ બાજુમાં ચાલા મહાપ્રસાદની તૈયારી. જો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો બકો લાવી કમ્પ્લીટ. ચલો આ બહુમાન છે અમારા મહાપ્રસાદને બનાવવાવાળા. આ બધા એકન બેઠા અંદર જો અંદર ચાલો કથા. ચલો એકન બેઠા છીએ જયું બેઠો હોવાનું. આ બંકો હાલ રોયો ભૂઈ પડી ગયો તે. તો ચલો તાને મળીએ બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. આપણે આવીએ હતા પ્રસાદી મળવા કારણ કે બહાર બેઠા હતા તે બોલાયા પ્રસાદી મળવા. જો આ મોહસો નહોતા એટલા બધા એટલે આવ્યા છીએ પ્રસાદી માટે. જો આ સફરજન મોડો હોય કંઈ પેલો દાડમ મોડો અને આપણો કિરણ હતું કોમકારી પતી ગયું 15 રાખ પડી અને પતિજી વાત તો બતાવ્યો નહીં. તો ચલો મળીએ બ્લોગમાં બને રહેજો. હવે શાંતિમાં મહાપ્રસાદ ખાઈને
પછી જવું છે કૂતરોના લાડવા બનાવવા મંદિરે. તો ચલો મળીએ જ. જય માતાજી. આ જો આર્યન બેઠો હોય કણી છે અને આ ભાઈ એકન તો બોલ દીધું એકન દીધું આવ્યો પ્રસાદ લઈને બધી બાજુમાં આર્યો કાંઈ છે પ્રસાદ આ એક મોરાય છે જો અંદર ચાલુ છે પ્રસાદીનું કામકાજ ચાલુ અંદર જો એ માણસો આ બાજુ કહું જો આ બાજુ પ્રસાદ ખાવાનું ચાલુ હોય કામકાજ. આ બધા હવે એટલે બધું આ કામકાજ પતાવીને પછી જશે મંદિરે શીરો બનાવવા. તો ચલો બ્લોગમાં બન્યા આવી ગયા છે મંદિરે અને કામકાજ છે જો કામકાજ ચાલુ છે. ગોળ ભાગવાનું ચાલુ કૂતરો માટે લાડો બનાવે એના માટે જો આ ગોળ ભાગે છે આ બાજુ. આ કૂતરો તૈયાર થઈ ગયો ખાવા જો વહેલો વહેલો એનું તૈયારીથી નહીં. અરે આ બાજુ એકને પોણી ગરમ કરી છે. આ બી ખલદા કારીગર આપણે લાડવાના સ્પેશિયલ લાડવા એરા બનાવવાના છીએ. ચલો મળીએ ત્યાં બ્લોગમાં બનાવ્યા છો થોડી વાર રહી બીજા બધા ભાઈઓ આવી એટલે બ્લોગ ચાલુ કરે તા જય માતા. તો જો આ બાજુ ચાલુ છે કોમકાજે લાડવાનું. તો ગોળ ભાગવાનું ચાલુ છે હજુ ભાગી રહ્યા નહીં. હવે મુઠ્ઠીઓ બનાવવાનો છે મુઠ્ઠીઓ બુઠે તળીને પછી લાડવાનું આયોજન કરીએ. આ બધા જો આ બાજુ ઉભા રહ્યા કને ચાલુ છે ગોળ ભાગવાનું. હા શીખી મળે તો હા કારીગર તો બતાવી જાય યાર પહેલાં બતાવી જાય કારીગર. આ બધા સપોર્ટર માણસો આયોજક માણસો છે આ બાજુ પાછળ અને કારીગર તો આપણે હાર્યા જુઓ ભીખલદાર. હા ને એનું મોટું ગમે તે બનાવવું હોય તો ભાઈ હાલ જજો કોન્ટેક્ટ. સંતોષપૂર્વક કરી આપવામાં આવશે કામ. તો ચલો આપણે થોડું અંદર મદદ કરીએ કારણ કે આપણે હજુ આવ્યા તમને કશું કરી નહીં બેસીએ. અને આ ગયરો હાલ જ આવ્યો છે જે તો પેલું મશીન લેવા મુઠ્ઠીઓ પકડ મશીન કહેવાય ને લેવા જોયું એ ઘંટી લેવા જોયું પ્રસંગ હોય ખાવાનું વધ્યું હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરવો ક્લિયર કરવાની જવાબદારી આ ભાઈની. કશું નહીં ક્લિયર ગોળ વધે તો ખાઈ જાય. ચલો બન્યા છે બ્લોગમાં મળીએ થોડી વાર. ચલો ગોળ ભાગવાનું પતી જશે અને આગળની પ્રોસેસ ચાલુ થઈ જશે. એકન જો મશીનની તૈયારી કરી મુઠ્ઠીઓનો ભાગવા માટે મશીનની તૈયારી આ બે જણા કરી પછી ચાલુ બે હાથે જીવો મુઠ્ઠીઓ વાળા છે એકન જુઓ આ કાળો કાકો મોનું રાજુભાઈ અને આ કારીગર જો બે હાથે મુઠ્ઠીઓનું કામકાજ ચાલુ હોય. કૂતરો માતા લાડો બનાવવાના તે તો પણ જો પેલા મૂકો ને બધા લઈને આવી મુઠ્ઠીઓ અને આ બાજુ તરવાનું ચાલુ છે. જો મુઠ્ઠીઓ તરવાનું ચાલુ છે ગોળ ભાગવાનું પતી અને ટૂંક જ સમયમાં લાડવા બની જાય કૂતરો માટે રેડી થઈ જાય તૈયાર. તો તો બધાના મોટા ભાગના ફોટા લઈ લેવાના જ છે ભાઈ ટેન્શન લેતા નહીં. જો આટલા બધું કરીને રેડી કરીને મૂકી હોય તો જો અમારે જો ખાસું બધું કામકાજ કરવાનું બાકી છે. હા અને લોક આજ તો ખાસું લોકો થાય કારણ કે હજુ બહુ બધું કામકાજ બાકી હોય અંદર લગભગ અત્યારે 11 તો વાગી જાય અને અમારે 2 થી 3 વાગી જાય. પણ જે વ્લોગ જોતા હોય એ કૂતરો માટે ગામમાં આવું કરજો. આ સેવાનું કામકાજ છે બરાબર. ફૂલ નહીં તો ફૂલની પોખરી આ કરેલું તો હવે જવાનું નહીં. વ્લોગમાં બનાવ્યા જો આગળ મળે ત્યાં જય માતાજી. જો એકન ચાલો બહાર કામકાજ અને અંદર યોમજન માટે બનાવ નાસ્તો મંદિરમાં જો અંદર છે કોઈક નાસ્તો બનાવ્યો બહાર જે લાડો બનાવ્યો માટે જો મરચો બધા એકન મોરે જ હોય. આ ભાઈ ગોટા લગભગ ગોટા બનાવે ગોટા ચાખસ ના આ ભાઈ મરચો ડુંગળી બધું રેડી કરે છે. એકન જો આ બે કારીગરો ગોટા તરી જે બહાર બધા કોમ કરી એના માટે. અને ભાઈ 50 પૈસાનું એ કોમ કરી નહીં ખાલી આ લઈને બેઠો હોય ને જાતે ખાવા માટે રે ખાલી ઝારો પકડ્યો અત્યારે વિડીયોમાં આવવા માટે ભાઈને સ્પેશિયલ ઝારો પકડે જો એને ગોટા તૈયાર કરી દીધા જે બહાર કોમ કરીએ બધા માટે. તો ચલો આપણે હજુ કામકાજ થોડું બાકી છે પછી લાડવા બની એટલે થોડું કટ લઈ લઈએ. બ્લોગમાં બને જો મળીએ જય માતાજી. ચલો આપણે નાસ્તો તૈયાર થઈ ગયો અને એક બધા ભાઈઓ બેસી જાય નાસ્તો કરવા. જો આટલા ગોટા તૈયાર થઈ જાય અને બધા નાસ્તો કરવા બેસી જાય કારણ કે લાડવાનું મોટા ભાગનું કામકાજ પતી ગયું. હવે છેલ્લું થોડું ઘણું બાકી રહી જાય ના બધા બેસી જાય નાસ્તો કરવા. તો પેલા 2 જણ તાપી છે આ બાજુ બેઠા ભાઈ દિલોજી. તો ચલો આપણે તને નાસ્તો કરી લઈએ.
વ્લોગમાં બનાવ્યા જો મળ્યા થોડી વાર રહીને હજુ લાડવા બનાવવા બાકી બની રહી એટલે છેલ્લો કટ લઈને પછી એને વ્લોગ કરીશું. આપણે લાડવા તૈયાર ફાઇનલી થઈ ગયા છીએ. મોટા ભાગનું કોમકાજ થઈ ગયું. છેલ્લો સ્ટેપ આવી ગયો. લાડવા બની જવા તૈયારી છીએ. શું કહેવું બીજું કોઈ કહેવું નહીં. આવું આવું કરતા રહેજો. આવતા વર્ષે ભાઈ આ લાડવા બનાવતા રહેજો. કારણ કે આ સેવાનું કોમકાજ છે. કોનાથી ભગવાન બહુ રાજી રહી. માણસો ખવડાવી ના કરે કૂતરોને ખવડાવજો તો આગળ કેટલા વાગે ભાઈ? નહીં આ બને કેટલા વાગે રસી? 4 વાગ્યા જોઈ. અરે નાઇટમાં નોકરી જવા હતા. અમે નાઇટ ડ્યુટી વાળા છીએ ભાઈ. અમે ગ્રામમાંથી કૂતરા માટે લાડુ લઈ જવા માટે બેઠા છીએ. 3 વાગે હવે 3 વાગે નોકરી જશો સેવા કરવા માટે બેસી ગયા છે જો. અને કોમ ચોર કોણ છે? આ ખાલી ખાવા પીવા જવા છે. એ પગલા તો નાટક કરી ગયો અમારા જો રાજ્ય નાટક કરી ગયો અરે એ ટોપા આ તો લાડુ ઈના આલો પાછો એ તું કરીશ ઉપર. અને ચલો ફાઇનલી વાગી ગયા છે 4 અને જો અમારા લાડવાનું કોમકાજ હતું એ ફાઇનલમાં કમ્પ્લીટ રેડી થઈ જવા આવ્યું. ખાલી લાડવા વાળવાના જ બાકી છે. તો મંડ્યા 9 વાગ્યાના મંડ્યા છીએ અને હવાના 4 વાગી ગયા છે. તો આજે ઉતરો તો અમારી એક જ થઈ જવાની છે અને સવારે એવું લાગે છે ઉઠાશે નહીં. કારણ કે જો એક નંબર લાડવા બનાવ્યા. કૂતરો હવા ખાસીને તો યાદ કરશે આખી જિંદગી એવા લાડવા બનાવ્યા. તો ચલો હવે મળીએ વ્લોગમાં સવારે. હા અને ભાઈ આજે લાડવા બનાવવા આપવા હોય કોઈ તો પોર આવી જજો ઉત્તરાયણના આગલા દાડા. અમારા લાડવા બનાવ્યા પછી તમારે બની આપીશું. બાકી અમારા બનાવ્યા કંઈ મીન નહીં આવે. તો ચલો આટલો આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ. તો વ્લોગમાં મળીએ કાલ સવારે. તો આપણો વ્લોગ આજનો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, હેપી ઉત્તરાયણ, જય બાબાજી.